વિશ્વાનર નામનો એક બ્રાહ્મણ છે, નામ છે વિશ્વાનર. એની પત્નીનું નામ છે શુચિષ્મતી. સંતાન નથી. નર્મદાના કિનારે રહે છે. નર્મદા નદીને કિનારે ધર્મપુર નામનું નગર છે. શંકર ભગવાનની મહારાજ મારે સંતાન નથી. શંકર ભગવાને કહ્યું કે હે બ્રાહ્મણ, તારે દીકરો જોતો હોય તો તું કાશીમાં જા. કાશીમાં એક વીરેશ નામનું શિવલિંગ છે. વીરેશ હવે અત્યારે હોય કે ન હોય ખબર, કારણ કે જાણવા નથી મળતું, પણ શિવપુરાણમાં કથા વીરેશ નામનું શિવલિંગ છે. એની તું ઉપાસના કર, અને એની તું ઉપાસના કરીશ એટલે તને પુત્ર મળશે. રોજ બ્રાહ્મણ આવી ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ વીરેશ નામના શિવલિંગની નિત્ય ઉપાસના કરે છે. હજારો વર્ષનું તપ થયું અને એક દિવસ બ્રાહ્મણે આવીને જોયું તો શિવલિંગની બિલકુલ બાજુમાં એક સુંદર નાનું એવું બાળક હતું, અને એ બાળક એનું નામ રાખ્યું ગૃહપતિ.